તો જય માતાજી મિત્રો, આજે અમે કેમ્પિંગ માટે નીકળી ગયા છે. નવો વિડીયો લઈને તમારી માટે આવી ગયા. તો આજે કેમ્પિંગ માટે નીકળી ગયા છે. આવી રીતના કાંઈક મોટા ભાઈ હે ને મોટરસાઇકલ સાફ કરવા વળગી ગયા છે. તો મિત્રો અમે કેમ્પિંગની લોકેશન ગોતવા માટે અમે નીકળી ગયા છે. તો અમે કઈ બાજુ જાય એ તમે નેક્સ્ટ ભાગ તમે જોયા રાખજો. આ વરસાદના લીધે બધું લીલું લીલું મિત્રો આ ખડ ને ઉગી ગયું છે. એટલે કેમ્પિંગ માટે અમારે કાંઈક નવું જગ્યા ગોતવી જોઈએ. તો મિત્રો લોકેશન ગોતવા માટે અમે અહીંથી આમ ગાડી હેઠી ઉતારી લીધી મોટા ભાઈએ. કઈ જગ્યાએ જાય એનું કઈ અમને નક્કી નથી. સારું લોકેશન ગોતીએ છીએ અમે. તો મિત્રો કેમ્પિંગની જગ્યા અમે ગોતતા અમે હે ને આ જગ્યાએ આવતા રહ્યા છે. અહીંયા છે એક મંદિર અને મોટરસાયકલ આ બાજુ રાખી દીધી છે. ને અમે હવે આગળ હાલ્યા જઈએ છીએ. કયું લોકેશન સારું છે, કઈ જગ્યા સારી છે, એ જગ્યાએ જઈને અમે અમારો બધે સેટઅપ કરશું. પહેલા તો અહીંયા માતાજીના મંદિરે જાઉં. મામાદેવ નું મંદિર છે મિત્રો. આમાં સાફ સાફ લખ્યું છે, દેખાય છે. આ શેકલા માટે સબૂતરું બનાવ્યું છે. મંદિર કેનું છે ગાઈસ આપણે હે ને અંદર જઈને જોઈએ. પેલું મંદિર તો મામાદેવ નું હતું. આ મંદિર ક્યાં દેવસ્થાન નું હોય આપણે અંદર જઈને જોઈએ. આ બાજુ જે મંદિર છે એ ખોડલમાનું છે મિત્રો. બાજુ વાળું કયું હોય કઈ ખબર નથી. આ મંદિર પણ ખોડિયારમાંનું છે મિત્રો. એક જ જગ્યાએ બે મંદિર કરી દેવામાં આવ્યા છે આ રીતે. તો આ રીતે મિત્રો મંદિરનું વ્યૂ આવે છે. અમે અહીંયા જિંદગીમાં પહેલી ફેરે આવ્યા છે. આજુબાજુ રસ્તો પણ નથી લાગે એમ કે ડામર. તો મિત્રો અમે લોકેશન ગોતતા આ જગ્યાએ આવી ગયા છે ને આ જગ્યા આપણે પરવીનભાઈ ગયા હારી છે. તો આપણે વાગવામાં થઈ છે મિત્રો 3:40 થવા એવી છે મિત્રો. તો આપણે પેલા પરવીનભાઈ કે આપણે શા બનાવવો છે તો આપણે શા બનાવી નાખીએ. તમે કેમેરામાં જોઈ શકો કે કેટલા વાગ્યા છે. તો મિત્રો બીજો મોબાઈલ આપણે આ તમને ટાઈમ દેખાય છે મિત્રો. 2 મિનિટની વાર છે 3:40 મિત્રો. તો આ જગ્યા અમે ગોતી લીધી છે. આ જગ્યાએ મિત્રો અમે બધું અમારું સેટઅપ કરશું. તો આપણા ભાઈ અટાણે સુલાની તૈયારી કરે છે. આ જગ્યાએ પાણી છે એટલે વાંધો નહીં રહ્યા પાણીમાં. આવી રીતના કઈક સુલો બનાવે દેશી જુગાડ.
તો પહેલા તો આપણી માટે મિત્રો આ ખાસ વસ્તુ આવી ગઈ છે કે આ છે આને ગુજરાતીમાં રકેબી અમારે કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ આ અમે લાકડા ભેરા લેતા આવ્યા હતા, કારણ કે અત્યારે ચોમાહાના જળતા નથી. આ બહુ ખાસ છે. અને આ બીજી અમારી ખાસ વસ્તુ છે, આ ટોપડી છે અમારી ખાસ વસ્તુ. મિત્રો આ સુલો જગાવવામાં કાગળ લેતા આવ્યા હતા ભેરું, કારણ કે અત્યારે ચોમાહાની મોસમ છે એટલે આ બધી વસ્તુ અમારે ભેરી રાખવી પડે કેમ્પિંગ માટે. મિત્રો કાગળથી ન જગે વસ્તુ, તો આ અમારા ખાસ અમે એના માટે અમે અલગથી અમારા સકડામાંથી ડીઝલ કાઢીને અમે લેતા આવ્યા હતા. તો આ બહુ જ કામની વસ્તુ છે. અને વધારે પડતા કામની વસ્તુ કહી તો આ છે મિત્રો. આ દૂધ અમે અલગથી દુકાનેથી લેતા આવ્યા હતા. આ વસ્તુની વાત કરીએ તો મિત્રો આ વસ્તુ બહુ જ અમારી માટે જુગાડું છે, પણ આ વસ્તુ ઓલું અંદર મિત્રો થોડીક ભૂકી ઢોરાઈ ગઈ છે. તો આવી રીતના હતી મિત્રો. તો અમારું સેટઅપ છે મિત્રો. તો આપણા મોટા ભાઈ છે ને સેટ કરવા રોકાઈ ગયા છે. હજી આપણી પાસે ઘણી બધી વસ્તુ હે મિત્રો. વરસાદનો મોસમ છે, આપણી પાસે કોઈ તાલપત્રી કે એવું કઈ વસ્તુ નથી. એવા માટે આપણે અહીંયા બને ત્યાં લગી આપણે અહીંયા રહેવાનું છે મિત્રો. કેટલા વાગ્યા સુધી આપણે રહી શકીએ કઈ ખબર નહીં, પણ જ્યાં સુધી વરસાદ નહીં આવે ને એટલા ઘણી અમે અહીંયા રહેવું. અમે કેટલી કલાક કાઢી શકીએ કઈ નક્કી નહીં મિત્રો. તો અમે ઘરેથી અમે 1 વાગે અમે નીકળી ગયા હતા મિત્રો. અડધા રસ્તે અમે વિડીયો શૂટ કર્યો હતો મિત્રો. લોકેશન ગોતતા ગોતતા અમે મિત્રો આ જગ્યાએ પહોંચી ગયા. તો ભાઈ એ રીતે આને કઈક શા કરે છે, તો હવે હું મારી વ્યવસ્થા કરી લઉં મિત્રો. આ વસ્તુ અમે લેવા હતા. આ વસ્તુ માટે ને અમે કઈક અમે એવી ગોઠવણી કરશું કે મારે કેમેરો ચાલવો નહીં પડે. તો મિત્રો આ રીતે અમે સેટઅપ કર્યું છે ને ઓલો કેમેરો અમે મોબાઈલ હતો અમે વાં રાખી દીધો તો એ અમારી કામ આવી ગયો. એમાં આ રીતે ભાઈ આમ સૂળો જગવે છે. તો ગાય સૂલો જગવી લીધો હે ને મેં તમને વાત કરી હતી એ વસ્તુ અમારે ખૂબ કામમાં આવવાની હતી. તો આ કામમાં લીધું છે મિત્રો. એમાં શૂટિંગ ચાલુ જ છે અત્યારે. તમે જુઓ આ રીતે કંઈક. તો મિત્રો ભાઈએ અહીંયા મેં એને શા કરવાનું કીધું તો મિત્રો મેં સૂલો જગાવવાનું કીધું શા કરવા સૂલો જગ્યો તો ભાઈએ તો અહીંયા હોરી સળગાવી દીધી જંગલમાં મિત્રો. ભાઈઓ જોઈ તો આવા જોઈએ કીધું તું શા કરવાનું, હરગાવી નાખી હોરી. જીવતરમાં હોરી ન હરગાવી એની આપણે ધ્યાન રાખવી પડશે. તો ભાઈને આપણે અહીંયા શા કરવા મેલી દીધા કે હું બધી વસ્તુ કે સેટઅપ કરી લઈ કે જોતી હોય છે એટલી આપણે, કારણ કે ટાઈમિંગ મિત્રો કાઢવી જો એટલે એને અહીંયા સેટઅપ કરવા રાખી દીધા. પેલો તો શા કરશે એટલે શા પીવું ને આપણે આપણે જોવા મળે છે જંગલી જાનવર.
તો મિત્રો શાક તો બની ગયો તો અહીંયા, પણ અમે ગયણી ભૂલી ગયા હતા, એવા માટે અમે આ રૂમાલથી અમારે શાક હારવો જોઈએ. મિત્રો હાણસી નથી, અને ઉતારવા માટે મિત્રો ઓલી જાળવાની હાંસી પણ ભૂલી ગયા હતા, એટલે આવો કઈક જુગાડ કરવો જોઈએ. આપડી ભેરા ભાઈ છે તે વાંધો નહીં, નકર આપણે મારી માથે તો શું હાલત થતી મને કઈ ખબર નથી. તો ભાઈ આપડે રકેબીમાં શા નાખવા માંડ્યા છે. શા મિત્રો જોતા લાગે છે કે એક નંબર બન્યો છે. તો આપડે મોટા ભાઈ એને પેલા શા ટેસ્ટ કરીને જોયા કે કેવી રીતના શા બન્યો છે. એક નંબર. તો મોટા ભાઈ ગયા સુપર શા બની ગયો. તો હવે તો મિત્રો ચા પાણી પી લીધા છે અમે. તો હવે ભાઈને કહ્યું ને કહેતા હતા ચા પીવો ચા પીવો, તો ચા કરીને પી લીધો. આ બધી વસ્તુ એમ નામ રાખ્યું. તો હવે અમારી આ કારી ટોપડી છે અને ભાઈ ધોવા વયા ગયા ઓલી બાજુ પાણી ભરતા. આ પાણી છે ને મિત્રો એ મેગી બનાવવામાં કામ લઈ લેવાનું છે મિત્રો. આ સુલે મિત્રો હવે આપણું પેકિંગ કરીએ. તો ભાઈ આ ચા પાણીનું પેકિંગ કરવા માંડ્યા છે. હવે આપણે બીજું હવે આપણે કઈક કરવાનું છે નવીનમાં. તો મિત્રો ચા પી લીધું તો બધું પેકિંગ કરી લીધું હતું. તો આપડા ભાઈ કે ઘરે હું તો અહીંયા જઈશ કે પેલા હું હે ને મસાલો ખાઈ લે પછી કે હું હે ને આગળ વધી ગયા. પેલા કે મારે મારે માવો જો માવા વગર કે હું આગળ નહીં હતું. તો હું કહું ભાઈ તું ખાઈ લે, તને પૈગા લાગુ, પણ તું માવો ખાઈ લે પછી હાલ મારી હાઈ હું કહું. તો હવે ભાઈ માવો બનાવવા વર્ગી ગયા છે. તો હવે હાલતા થાય તો અહીંયા વિડીયો પાસે ચાલુ કરશું મિત્રો.
તો મિત્રો આ જગ્યાને અમે મેળવીને અમે ઘર બાજુ નીકળી ગયા છે, કારણ કે હજી અમારે 8-10 કિલોમીટરનો સફર કરવાનો છે. મેં તમને બતાવ્યું હતું કે આ જગ્યા બહુ જ ઓલી લાગે છે, એવા માટે અમારે કાંઈથી નીકળી જવું પડે. તો હાલો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો મિત્રો, સબસ્ક્રાઈબર કરજો. તો આજ માટે એટલું જ. તો હજી અમારા ઘરે પહોંચવાનું છે મિત્રો, ને દોસ્તોને શેર કરી નાખજો કે તમે પણ આવી કેમ્પિંગ કરો મિત્રો, આવી રીતના વિડીયો બનાવો. તો અમે લાઈક સબસ્ક્રાઈબર મિત્રો કરશું. ખાલી તમે ખાલી કોમેન્ટ કરી દેજો તમારા ચેનલનું નામ, અમે સબસ્ક્રાઈબ કરી દેવું મિત્રો. તો આજ માટે એટલું જ. નવો વિડીયો જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો.